જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 1 ડિસેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આગામી દિવસમાં એક માવઠું થવાનું છે. તો કયા કયા ભાગોની અંદર માવઠાની સંભાવનાઓ છે તેની વિગતવાર અપડેટ મેળવીશું. બંગાળની ખાડીની સિસ્ટમ વાવાઝોડાના રૂપમાં પરિવર્તન પામી ચૂકી છે, તેની અસરથી ગુજરાતમાં એક માવઠું જોવા મળી શકે છે. સાથે જ હવે ગુજરાતની અંદર ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડીનો રાઉન્ડ આવી શકે છે. તો તાપમાન કેવું જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો. તો મિત્રો, ખાસ કરીને જે સિસ્ટમ હતી તે અત્યારે વાવાઝોડાના રૂપમાં પરિવર્તન પામી ચૂકી છે, તેમજ આ વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતના તમામ રાજ્યોની અંદર ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. ભારે પવન સાથે ખાસ કરીને 70 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્યાં પવન ફૂંકાઈ શકે છે. તમિલનાડુ, પોંડિચેરી, આંધ્રપ્રદેશ, કર્ણાટક તેમજ ઓડિશા સહિતના ભાગોની અંદર ભારે તોફાની વરસાદ જોવા મળશે અને વાવાઝોડાની અસરથી ગુજરાતમાં કોઈ હાલ હમણાં શક્યતા જણાતી નથી. પરંતુ મિત્રો, ગુજરાતમાં 3 તારીખથી હવામાનમાં પલટો આવે તેવી સંભાવના રહેલી છે. 2 દિવસ દરમિયાન ગુજરાતનું વાતાવરણ એકંદરે સાવ ચોખ્ખું જોવા મળી શકે છે, પરંતુ જેમ જેમ આ સિસ્ટમ હતી તે અરબી સમુદ્રમાં આવશે અને ત્યારબાદ તે વધુ મજબૂત બનવાની છે, જેના કારણે તેના અમુક ટ્રફ ગુજરાત સુધી લંબાવવાના છે, જેથી ગુજરાતમાં 4 અથવા તો 5 તારીખથી ગુજરાતમાં હળવા સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. આમ ગણવા જઈએ તો 3 તારીખથી હવામાનમાં પલટો આવશે અને 10 ડિસેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળે. આ સિસ્ટમ ઠેઠ ઓમાન અથવા તો યમન વચ્ચે પહોંચેની ત્યાં સુધી ગુજરાતમાં તેની અસર વાદળારૂપી જોવા મળશે અને ગુજરાત ઉપર અમુક જગ્યાએ ઘાટા વાદળો જોવા મળશે તો અમુક જગ્યાએ આશા વાદળો જોવા મળી શકે છે. ખાસ કરીને આ સિસ્ટમનો વધુ ઘેરાવો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે. તો ખાસ કરીને મિત્રો, આ સિસ્ટમ 4 તારીખ દરમિયાન અરબી સમુદ્રમાં પહોંચશે, એટલે કે અરબી સમુદ્રમાં આગળ ગતિ કરશે ત્યારે ગુજરાતમાં હળવા સામાન્ય વરસાદી ઝાપટા અમુક જગ્યાએ જોવા મળશે. એમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે. વાત કરીએ તો વાપી, કપરાડા જે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર છે, વાની છે, સાપુતારા, આહવા, વાસંદા, ભવના, થંબોશી, વલસાડ, બિલીમોરા એટલા ભાગોની અંદર છૂટાછવાયા ભાગોમાં છાંટાથી લઈને ઝાપટા સુધી વરસાદ જોવા મળશે. આ સિવાય નાગપુર છે, નવાપુર, વ્યારા, બારડોલી આસપાસના ભાગો તેમજ ડાંગ, આહવાના અમુક સુબીર સહિતના ભાગોની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે. આ સિવાય ડેડિયાપાડા, રાસીપલા છે, શિનોર, કરજણ, છોટાઉદેપુર એ ભાગોની અંદર 4 તારીખ દરમિયાન વરસાદી ઝાપટા જોવા મળે તેવી સંભાવના રહેલી છે. આ સિવાય ગુજરાતના અન્ય ભાગો જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ 4 તારીખ દરમિયાન જોવા મળશે. જેમ સિસ્ટમ આગળ વધશે તેમ 5 તારીખથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ વધતું જોવા મળશે. મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ જેવા ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અમુક વિસ્તાર જે ઉત્તર ગુજરાતના જે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર છે ત્યાં વાદળાનું પ્રમાણ થોડું ઓછું જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે મિત્રો. તે ઉપરાંત મિત્રો વાત કરીએ તો 5 ડિસેમ્બર દરમિયાન અમુક જગ્યાએ વરસાદનું જોર વધારે જોવા મળશે, જેમાં તાપી, વ્યારા, ડાંગ તેમજ વલસાડ, વાપી, કપરાડા અને નવસારી અને સુરતના પણ અમુક ભાગોની અંદર ઝાપટારૂપી વરસાદ નોંધાઈ શકે છે. આ સિવાય નર્મદા જિલ્લો છે, ભરૂચ, અમોદ, બોડેલી અને દાહોદ સુધીના ભાગોની અંદર વરસાદી ઝાપટા અમુક જગ્યાએ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે. બાકી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ત્યાં કોઈક જગ્યાએ વરસાદી ઝાપટું કોઈક પડી જાય તેવી સંભાવના છે, તો કોઈક જગ્યાએ છાંટા પડે તેવી સંભાવના દેખાઈ રહી છે. તે ઉપરાંત મિત્રો, જેમ સિસ્ટમ આગળ વધશે તેમ ગુજરાતમાં હાલની અપડેટ મુજબ વાદળછાયું વાતાવરણ જોવા મળશે, પરંતુ ધીરે ધીરે સિસ્ટમ દૂર જતાં ગુજરાતમાંથી ચોખ્ખું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. કોઈ ભારે માવઠાની સંભાવના નથી, હળવું સામાન્ય માવઠું જોવા મળશે. તે ઉપરાંત વાત કરીએ તો મિત્રો, ઠંડીની આ જેમ સિસ્ટમ દૂર જશે તેમ ગુજરાતની અંદર ધીરે ધીરે ઠંડીમાં વધારો થતો જોવા મળશે. આપણે પહેલાં પણ જણાવ્યું હતું કે 5 ડિસેમ્બર બાદથી ગુજરાતમાં ઠંડીનો જોરદાર રાઉન્ડ જોવા મળશે. વાત કરવા જઈએ તો 7 થી લઈને 10 તારીખ દરમિયાન ગુજરાતના મોટાભાગના ભાગોની અંદર તાપમાન 10 થી લઈને 13ની રેન્જમાં જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે, જેમાં ઉત્તર ગુજરાતનો સમાવેશ જોવા મળી રહી છે અને કચ્છના ભાગોની અંદર પણ જોવા મળશે. સૌરાષ્ટ્રનું તાપમાન પણ 15 ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળે અમુક ભાગોની અંદર તેવી સંભાવના રહેલી છે. અમદાવાદ, ગાંધીનગર, મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ તાપમાન 13 આસપાસ જોવા મળશે. દક્ષિણ ગુજરાતની અંદર પણ 15 થી 17 ડિગ્રી વચ્ચે તાપમાન આગામી દિવસમાં 5 ડિસેમ્બર બાદથી જોવા મળે તેવી સંભાવના રહેલી છે. ફરીવાર ગુજરાતમાં હવે ઠંડીનું જોર વધી શકે છે અને ગુજરાતમાં હવે કડકડતી ઠંડીનો રાઉન્ડ જોવા મળશે. તો મિત્રો, આ તેજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.